આ જોઈ લ્યો. ઓ ભગવાન ભગવાન. હા નાના છોકરાને ધ્યાન રાખતા જા. જોઈ લ્યો જોઈ લ્યો 5-6 ફૂટની ઊંડી છે અને વધારે વરસાદ આવે શું થાય જોઈ લ્યો. આ જોઈ લ્યો શેરીના ઊભા બધા નાના છોકરાની ધ્યાન રાખજો અને તું જો નીકળતા ધ્યાન રાખજે વધારે વરસાદ આવશે તો 6 ફૂટ ઊંડી. જોઈ લ્યો શું કે વરજંગભાઈ કેટલા ટાઈમ થી છે ઓ ભગવાન ભગવાન. અહીંયાથી નહીં સાધન નહીં નીકળતા શકતા હોય સાધન નાના બાળકો મોટા માવતર માંદા માણ. હા ઢોરા આમાં તો ઢોરા પડે એવું છે. આ સાંજે 5-6 વાગે પછી ઢોરા આવે એ ના નીકળી શકે. જોઈ લો 10 દિવસથી ખોદી ગયા. જોઈ લ્યો લાગતા વળગતા હો જેને લાગતા વળગતા એ જોઈ લ્યો કોને કોને લાગે વળગે. સરપંચ દિનેશભાઈ પટેલ. વાહ શું સરપંચ છે ભાઈ ભાઈ 15 વર્ષ છે નહીં દિનેશભાઈ. આવા કામ કરો હો કારા કામ કાંઈક સારા કામ કરો તો દુનિયા યાદ કરે સિકરા ગામ યાદ કરે કે વાહ. જોઈ લ્યો ક્યારે પધારો ફોન નથી ઉપાડતા શેરીવાળા કે ફોને નથી ઉપાડતા. ઉનાળામાં પાણીની માથાકૂટ હતી અને હવે ચોમાસું આવ્યું તો ગટરની. જોઈ લ્યો તલાટી ભરતભાઈ પટેલ તલાટી એમને ક્યારે આવો છો? આ કાલે આવશો ફોન તો ઉપાડો. આ જોઈ લ્યો ધ્યાન રાખજો. આ જો છોકરા ધ્યાન રાખજો 6 ફૂટ ઊંડો વરસાદ વધારે આવશે ને તો બહુ તકલીફ પડશે. જો મેઇન રોડ છે અહીંયા સાધન કેવી રીતે નીકળે મોટું સાધન બાઇક પણ ના નીકળી શકે એક સાધન ના નીકળી શકે. અને હજી અડધો ઇંચ વરસાદ પડ્યો છે ને વધારે વરસાદ પડશે તો શું હાલત થશે આ શેરીની. જોઈ લ્યો ભગવાન ભગવાન તંત્રને સદબુદ્ધિ આપો ભગવાન. માતાજી માતાજી. સરપંચ તલાટી નાના બાળકો અને ઢોરા કોક એમનું તો વિચારો તમારા ઘર જ ના ભરો. કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરીને ખાલી ઘર ના ભરો. ને મોટા મોટા નેતાઓ ધારાસભ્ય સાંસદ શ્રી જરાક નાના માણસનો વિચાર કરો. ક્યારેક આવો ચૂંટણી ટાઈમે તો આવો હો વગર આમંત્રણે. આ વખતે આમંત્રણ દઈ જોઈ લ્યો આ તમારા સરપંચ તમારા તલાટી. ધ્યાન રાખજો બધા શેરીવાળાને કહી દઉં હું. હા વધારે વરસાદ પડશે ને ત્યારે બહુ તકલીફ વધશે ત્યારે ખાસ ધ્યાન રાખજો. આ બાજુ નાના બાળકો ઢોરા ના પડે. જો નાના વાસળી બિચારી પાડી બકરી કેમ નીકળશે અહીંયા. આ બધા માલધારીઓ રહેશે અહીંયા ઢોરા ક્યાં બાંધે વિચાર કરો નીકળી જ ના શકે. આ જો હવે ફોન નથી ઉપાડતા સરપંચ સાહેબ. જોઈ લ્યો હમણાં એમની શેરી બતાવીને એ શેરી જોઈ લ્યો ને આ જોઈ લ્યો ગટર છાપ શેરી છે ને જોઈ લ્યો. તંત્રને સદબુદ્ધિ આપો ભગવાન. એ ભગવાન જેતો આ મચ્છર થશે ને તો આ ધ્યાન રાખજો રોગચાળો નાની ફાટી પડે. ઓલી શેરી એમ જ છે વાલી શેરી એ શેરી તો આના કરતા ખરાબ. જોઈ લો પણ વધારે વરસાદ આવે શું થશે એમ. અરે હું આ જો હા બિચારા જો ઢોરાય પડે છોકરા. વધારે વરસાદમાં દેખાય જ નહીં. આ એક જાતનું કૂવો જ થઈ જાય. હા એ ગટર છે સાચી વાત. છોકરાને ખબર ના હોય ને બિચારા આ વધારે ભરાશે છોકરાને ખબર ના હોય તો એને એમ કે શેરી જ છે. આમાં સાધને ના નીકળી શકે. હા જોઈ લ્યો ખુલ્લી ગટર ખુલ્લી હો વચ્ચો વચ્ચ જોઈ લ્યો. આ રોડ છે મેઇન શેરી છે. અહીંયા સાધન નીકળે નાના છોકરા નીકળે મોટી ઉંમરના માણસો નીકળે ઢોરા નીકળે. રબાઈની શેરી છે તો અહીંયા બધા ઢોરા હોય ગાય ભેંસ ઘેટા બકરા. જોઈ લ્યો આ શેરી મેઇન. જોઈ લ્યો ભાઈઓ જોઈ લ્યો ભાજપના મોટા મોટા નેતાઓ અમારે સરપંચથી લઈને સાંસદ લોગીન ભાજપ જ છે 30 વર્ષથી. હમણાંથી નહીં 30 વર્ષથી. જેમ ગુજરાતમાં ભાજપની સરકાર છે એમ અમે 100% મતદાન ભાજપ તરફી કરી. અને જોઈ લો તોય અમારી હાલત જોઈ લો. એવું તો છે નહીં અમે બીજે વોટ કરી. વોટ અમારું જોઈ લેવાનું તમારે વર્ષોથી.
100% ભાજપમાં જોઈ લ્યો. અડધા ઇંચ વરસાદમાં આવી હાલત છે. તો હજી તો ચોમાસું બાકી છે, હજી વરસાદ પડવાનો બાકી છે. જોઈ લ્યો આ મેન શેરી. આ વધારે વરસાદ આવે અને આ ખાડા ભરાઈ જાય ફૂલ, તો પછી આમાં કેમ નીકળવું? નાના બાળકોને મોટી ઉંમરના જો આમ નીકળી જ ના શકે. પછી તો દેખાશે નહીં, આમ એકદમ સપાટ લાગશે. ત્યારે કાંઈક જાનહાનિ થાય, કાંઈ નુકસાન થાય તો એની જવાબદારી કોણ લે? દિનેશભાઈ તમે લેશો ને જવાબદારી? જવાબદારી ફૂલ લેજો તલાટી સાહેબ ભરતભાઈ પટેલ, ફૂલ જવાબદારી લેજો કંઈ પણ થયું તો. એ ભગવાન સદબુદ્ધિ આપો. એ ભગવાન, એ ભગવાન, આમાં કેમ હાલું? જો કેમ હાલે આમાં? સાધન કેમ હાલે? આ જોઈ લો મેન રસ્તો હે. આ જોઈ લો બબે ફૂટની ગટર. જોઈ લ્યો. એ ભગવાન, ભગવાન સદબુદ્ધિ દો સરપંચને ને તલાટીને. ભગવાન 30 વર્ષનો વિકાસ ગુજરાત સરકારનો. 30 વર્ષ કેમ હાલે આમાં? સાધન કેમ હાલે? માલ ઢોર કેમ હાલે? ગાય માતા કેમ નીકળે આમાં? બાળકો જોઈ લ્યો. જોઈ લ્યો. ભચાઉ તાલુકા અને કચ્છ જિલ્લાના મોટા મોટા જનપ્રતિનિધિઓ, યશસ્વી માનનીય આદરણીય જનપ્રતિનિધિઓ. જોઈ લ્યો સિકરા ગામની હાલત જોઈ લ્યો. સિકરા ગામની હાલત જોઈ લ્યો. સરપંચની શેરી જોઈ લેજો તમે. સરપંચની શેરી કેવી ચકાચક. અને આમ પબ્લિક જોઈ લ્યો બિચારા. જોઈ લ્યો કેમ આમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની જવાબદારી કોણ લે? રોગચાળો ફાટી નીકળે આમાં કોઈક બાળક છે કે કોઈ માણસ પબ્લિક પડે અને એને લાગ ભાગ થાય તો એની જવાબદારી કોણ? સરપંચને તલાટી લેશે? કોણ જવાબ આપશે? એ ભગવાન સદબુદ્ધિ દેવો સરપંચને તલાટીને. 1-2 દિવસમાં થઈ જશે કામ? આ ક્યારે થશે? એ ભગવાન, એ ભગવાન, આમાં કેમ હાલું? જો કેમ હાલે આમાં? સાધન કેમ હાલે? આ જોઈ લ્યો મેન રસ્તો હે. આ જોઈ લ્યો બબે ફૂટની ગટર. જોઈ લ્યો. એ ભગવાન, ભગવાન સદબુદ્ધિ દો સરપંચને ને તલાટીને. ભગવાન 30 વર્ષનો વિકાસ ગુજરાત સરકારનો. 30 વર્ષ કેમ હાલે આમાં? સાધન કેમ હાલે? માલ ઢોર કેમ હાલે? ગાય માતા કેમ નીકળે આમાં? બાળકો જોઈ લ્યો. જોઈ લ્યો ભચાઉ તાલુકા અને કચ્છ જિલ્લાના મોટા મોટા જનપ્રતિનિધિઓ, યશસ્વી માનનીય
આદરણીય જનપ્રતિનિધિઓ, જોઈ લો સિકરા ગામ, સિકરા ગામની હાલત જોઈ લો, સિકરા ગામની હાલત જોઈ લો. સરપંચની શેરી જોઈ લેજો તમે, સરપંચની શેરી કેવી ચકાચક, અને આમ પબ્લિક જોઈ લો બિચારા, જોઈ લ્યો કેમ આમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની જવાબદારી કોણ લે? રોગચાળો ફાટી નીકળે આમાં કોઈક બાળક છે કે કોઈ માણસ પબ્લિક પડે અને એને લાગ ભાગ થાય તો એની જવાબદારી કોણ? સરપંચને તલાટી લેશે? કોણ જવાબ આપશે? એ ભગવાન સદબુદ્ધિ દેવો સરપંચને અને તલાટીને. 1-2 દિવસમાં થઈ જશે કામ? આ ક્યારે થશે? હા જોઈ લ્યો ભાઈઓ, સરપંચની શેરી જોઈ લ્યો. ગમે એટલો વરસાદ આવે, વરસાદનું પાણી ના ભરાય એક ટીપું, અને ગટરનું પાણી પણ જોઈ લ્યો, ગટરનું પાણી પણ ના કોઈ દી ના છલકાય, જોઈ લ્યો. એક ટીપું હો, ટીપું એની વરસાદનું પાણી એ નહીં, જોઈ લ્યો, જોઈ લ્યો, જોઈ લ્યો. આ સરપંચની શેરી, અને હમણાં હું તમને રબારી વાસની શેરી બતાવું. આ જોઈ લ્યો છે ને, ના એક વરસાદનું એક પાણી એક ટીપું પણ ના ભરાય ને ગટરે નહીં, જોઈ લ્યો. જો આ જણા 2 જણા બેઠા, ગટર રબારી વાહમાં ગટર જોવા આવો તો ક્યારેક પધારો. ગટર હા આખો વાહ બિચારો, એ અભાણ બિચારો, એ આવે નહીં. ના તમારે ના ભરે, એ જોવા તો આવો તમે. આજો સારામાં સારી જો, આ જો જોરદાર. આમ જોઈ લો, ગટર તો નથી ને મેન, ગટર મચ્છર નહીં થાય ને બિચારા ગરીબ માણસો. હે પણ ગટર નથી, ઉમાં ગટર છે તો એ પાણી બધા વૈરા ભરતા હોય ને, તો આની જવાબદારી આવે ને હોઈ ગયો. જો સાહેબ અરે હાવ તૂટી ગયું. તમે જો વિડીયો આવશે ભાવલામાં જોજો તમે. અરે બહુ હેરાન છે બિચારા, દરરોજ એક ગાય ને પડે, કાં ખાડામાં ને કાં નનકા છોકરા ગેઢામાં મારા જેવા માંદા હોય બિચારા પડે જ ને. આને બનાવે, આની જવાબદારી આવે ને હોય ના જવાનું. હા જવા દી તો એ બિચારા, એને કુવા ના હોય, બધા કરોડપતિ ના હોય ને બિચારા, એ કુવા નહીં, ગટરમાં કનેક્શન. જેને તમારા ગટરમાં કનેક્શન હોય ને તો એ પંચાયતની જવાબદારી આવે. તમારે જો ને એને ગટર પાસે હોય ને, ગટર તૂટેલ હોય ને તો એનું પાણી પીવામાં ગટરની બાસા તમારે કોઈ દી આવે ના? વામાં કોઈ દી ના આવે. પીવાના પાણીમાં ગટર આવે રબારી પાસે. આ જોઈ લો છે ને. હા ગટર પર તૂટે એની હાથ ધોવાની જવાબદારી આની હોય ને તો આ તો હોઈ ગયો. જો એની જવાબદારી આવે ને. આપણે બનાવ્યો હે બરાબર, પાછો બિનારી બનાવ્યો 3 વખત. કાંઈ મનમાં છે જો બિચારા કેવા રબારીઓ કેટલા હેરાન ખબર. ઘેટા બકરા હાજે આવે ને કેટલા બકરા પડે ને ઘેટા પડે, માંદો માણા ગયા. અમુક તો રબારી કેમ છોકરાને બારે કાઢતા જ નથી, બીક લાગે. ક્યાંક પડે તો વરસાદમાં બિચારા મરી રહે. એ કાં સરકાર તો પૈસા દેવા જ નથી, કાંઈક થાય કોઈ ના દે ને તો એ જ ને. જો કેવી જોરદાર શેરી. રાજા બાબા ક્યાંય ગયા? જોઈ લ્યો કેવી જોરદાર શેરી. આ સરપંચનું ઘર જો હોઈ ગયા ઠાવીને એસી ચાલુ કરીને, ના કોઈ દી લાઈટ જાય ના કાંઈ નહીં. જોઈ લ્યો એકદમ જોરદાર, સિટી જેવું, મુંબઈ જેવું. જોઈ લ્યો છે ને, જોઈ લ્યો. ગટરનું એક ટીપું હોય નહીં, અને વરસાદનું પાણી પણ એક ટીપું ના. જોઈ લેજો ભાઈઓને. હમણાં હું તમને રબારી વાસની શેરી બતાવું, ત્યાં જોજો એટલે ખબર પડે. જોવો છે ને, પંચાયતને ખર્ચે ગેટ નાખી દીધું. જોઈ લો, બહારનું કોઈ આવે નહીં. જો આ ઢોર ઢાંખર આવે ને બીજા આખા ગામમાં રખડે પણ એના વાસમાં ના જાય. જોઈ લો, જોઈ લો પેવર બ્લોક ને બધું જોઈ લો.